તો મીતા ફોઈ રાધાને ફરવા લઈ જાઉં છું એવું કહીને કિયારાને મળવા આવ્યા છે. પણ આટલી મોડી રાત્રે એવું તો શું અર્જન્ટ કામ હોઈ શકે છે? પિયા, પણ આપણે જે રીતે નક્કી કર્યું એ રીતે તે રાધાનું બ્રેન વોશ કરવાનું શરૂ કર્યું ને. આજે મેં એક કાંકરે બે પક્ષી માર્યા છે. તને ઇન્ફોર્મેશન પણ આપી દીધી અને રાધાને ફરવાના બહાને લાવીને એનું બ્રેન વોશ કરવાની શરૂઆત પણ કરી દીધી. ગ્રેટ પિયા. કોઈ આવી જાય ને એ પહેલા આપણે અહીંયાથી નીકળી જઈએ. આ કોને મળવા ગઈ હતી? રાધા, ખુલ્લી હવામાં મજા આવે છે ને? આ તો મને તારી ચિંતા થાય છે. એટલે જેવી ઘરે રહેવા આવીને તો થયું કે તને ખુલ્લી હવામાં ફરવા લઈ આવું. જેની સાથે તારા લગ્ન થયા છે ને એની પણ તો ફરજ છે ને કે તને જમ્યા પછી બહાર ફરવા લઈ જાય. ક્યારેક તો મને એવું લાગે છે કે એ લોકો ઈચ્છતા જ નથી કે તું સાજી થાય અને પહેલાની જેમ હરે ફરે. આ તો મને મારા ભાઈ ભાભીની દયા આવે છે. બિચારા તને નાણાવટી પરિવારમાં પરણાવીને પસ્તાઈ રહ્યા છે. ખરેખર તો તમે મને જીવતી જોઈને પછતાઈ રહ્યા છો. આ રાધા ભાભી સાથે શું વાત કરી રહી છે? મારે ભાઈને કહીને રાધા ભાભીને મીતા ફોઈ સાથે એકલા જતા રોકવા પડશે, કારણ કે આનો કોઈ ભરોસો નથી. એ ગમે ત્યારે ગમે તે કરી શકે છે. રાધા, મને તો એક જ વાતનો ડર સતાવે છે. આ નાણાવટી પરિવાર પાસે તો કંઈ વધ્યું જ નથી. બધા રસ્તા પર આવી ગયા છે. આ ક્યાંક ક્રિશ અને એના પરિવારે તારા પપ્પાની મિલકત મેળવવા માટે તો ઘરમાં ધામા નહીં નાખ્યા હોય ને? હું આવું વિચારું છું ને તો મને રાત્રે ઊંઘ જ નથી આવતી. ક્યાંથી આવે? તમને સતત એ જ વાતનો ડર સતાવે છે કે શૌર્યભાઈ કોઈને તમારી હકીકત કહી દેશે તો? જો બેટા, આપણે બધાથી સાચવીને રહેવાનું. કદાચ એ લોકો તને મારવાનો પણ પ્રયત્ન કરી શકે. ઉત્તરાયણના દિવસે જોયું ને, ક્રિશે તને છાશમાં શું પીવડાવી દીધું તું? આ તો સારું થયું સમયસર ડોક્ટર આવી ગયા, નહીતર ભગવાન જાણે શું થાત. એટલે જ કહું છું કે બધાથી ચેતીને રહેવાનું. રાધા, એ લોકો તને કંઈ ખાવા પીવા માટે આપે ને તો બહુ સમજી વિચારીને ખાવાનું. જો, સત્યનો ટકોરો. હા ભાભી. મેં સાંભળ્યું તું રાધાને લઈને બહાર ગઈ છે. હા ભાભી. અરે વાહ. ભાભી, તમે મને જે કામ સોંપ્યું હતું ને એ હું આવીને કરી નાખીશ. હા હા, કઈ વાંધો નહીં. રાધા ઠીક તો છે ને? હા, કેમ? ના ના, અમસ્તું જ પૂછ્યું. તમે આવતા આટલી વાર લાગી ને, અને બહાર ઠંડી પણ ઘણી છે. બને એમ વહેલા ઘરે આવજો. ઠીક છે ભાભી. જોયું, તારા મમ્મી પપ્પાને તારી કેટલી ચિંતા છે. હજી તો એમને આવે અડધો કલાક પણ નથી થયો અને તરત તને ફોન કર્યો. અને એક તારો પતિ, એણે હજી સુધી એક ફોન નથી કર્યો. હજી સુધી આવ્યા કેમ નથી? કેટલી વાર થઈ ગઈ. હજી સુધી તો આવી જવા જોઈએ. એમાં જ ખબર પડી જાય કે એને તારી કેટલી ચિંતા છે. રાધા, તને મારી વાત સમજાય છે ને? ચાલ હવે ઘરે જઈએ. બહુ મોડું થઈ ગયું છે. તારા મમ્મી પપ્પા પણ તારી રાહ જોતા હશે.
આટલી વાર મીતાફોએ રાધા ભાભી સાથે શું વાત કરી હશે? ખબર નહીં મીતાનું આપણી સાથે કયા જન્મનું ઋણાનું બનશે. એ આપણી માટે કેટલું બધું નિસ્વાર્થ ભાવે બધું કરતી હોય છે. બાકી આજના જમાનામાં આટલું બધું કોણ કરે? રશ્મિ, ઘણીવાર મને એવું થાય છે કે મીતાના લગ્ન જો સમયસર થઈ ગયા હોત તો રાધા જેવડી અને દીકરી હોત. ભૂતકાળમાં એની સાથે જે કંઈ થયું છે એ ભૂલીને એમાંથી બહાર આવવું આટલું સહેલું નથી. તે છતાં એ બધું ભૂલીને આપણી સાથે નોર્મલ લાઈફ જીવી રહી છે, એ બહુ મોટી વાત છે. પ્લીઝ તમે આવું બધું યાદ કરીને તમારું બીપી નહીં વધારો. જે વીતી ગયું એ ભૂલીને આગળ વધવાનું છે એવું જ તમે મને શીખવ્યું છે ને. આપણે રાધાની માનતા પૂરી કરી છે ને, એટલે હવે મને ખાતરી છે ને મારા ભગવાન પર પૂરેપૂરી શ્રદ્ધા છે. આપણી રાધામાં ફાસ્ટ રિકવરી આવશે. અરે સારું થયું તમે આવ્યા. હું તો તમને જ ફોન કરવાનો હતો. આવ રાધા. હા, હવે આની કોઈ જરૂર નથી. મેં જે કહ્યું ને એ વાતનું ધ્યાન રાખજે. ગુડ નાઇટ. ગુડ નાઇટ ક્રિશ. ગુડ નાઇટ. થેન્ક યુ સો મચ. અરે હા, તો મારી ફરજ હતી. આપણે સવારે મળ્યા. બાય. બાય. તારા અને તારા પરિવાર વિરુદ્ધ રાધાના કાનમાં ઝેર રેડવાની શરૂઆત મેં કરી દીધી છે. હવે તો જોતો જા, બહુ જલ્દી હું રાધાને તારા અને તારા પરિવાર વિરુદ્ધ ઊભી કરી દઈશ. હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર કે મીતા ઘરે પાછી આવી ગઈ. જો એ ના આવી હોત તો મારા આપેલા વચનના કારણે મારે મારા પરિવાર સાથે આ ઘરમાંથી જતું રહેવું પડ્યું હોત અને હું ક્યાં જાત શું કરત કંઈ જ ખબર નથી. બસ હવે તો એ ઘડીની રાહ જોઈ રહી છું કે ક્યારે હું મારા પોતાના ઘરે જઈશ. અને તમારા ઉપર પૂરેપૂરી શ્રદ્ધા છે ભગવાન. એ દિવસ જલ્દી લાવજો ભગવાન, એ દિવસ જલ્દી લાવજો. માં, રાધા, મને બૂમ પડી. રાધા, મને માં કરીને બોલાવી. હા, રાધા, એક વાર ફરીથી બોલ ને. મારે તારા મોઢેથી ફરી સાંભળવું છે બેટા, એક વાર. માં, મારી માં. રાધા, મારી રાધા, હું શું કરું શું નહીં કઈ નથી સમજાતું. રાધા, રાધા,
આજે મારું જીવન સફળ થઈ ગયું. જે ક્ષણની હું આતુરતાથી રાહ જોતી હતી એ ક્ષણ આવી ગઈ. રાધા આવ ને, આવ બેટા, બસ બસ બેટા, આરામથી. મમ્મીજી, હું તમારા આ વાલ માટે તરસતી હતી. માં, તમે મારી મમ્મી? હા બેટા, હવે હવે હું જ તારી મમ્મી છું. તમે રડો છો કેમ? રાધા, મેં તારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું, તેમ છતાંય તે મને માં કહીને બોલાવી. થેન્ક યુ બેટા, થેન્ક યુ સો મચ. રાધા, તને યાદ છે આપણે જ્યારે તારી મમ્મીના ઘરે પોળમાં રહેતા હતા, હા, ત્યારે હોસ્પિટલ જતા પહેલા છેલ્લા દિવસે જ્યારે તું કામ પર જતી હતી ત્યારે મેં તને કહ્યું હતું કે તું સાંજે આવીશ પછી આપણે બહુ બધી વાતો કરીશું. યાદ છે તને? મને બધું જ યાદ છે મમ્મીજી. કઈ વાંધો નહીં બેટા, કઈ વાંધો નહીં બેટા. રાધા, એ વખતે જે હું મન ખોલીને તારી સાથે વાત કરવાની હતી, જે ના થઈ શકી, પણ આજે જે મને મોકો મળ્યો છે, આનાથી સારો મોકો અને મારી ભૂલને પ્રાયશ્ચિત કરવાનો બીજો નહીં મળે. ભૂલ? હા બેટા, રાધા, જ્યારે તારા પપ્પાએ જોર જબરજસ્તીએ કૃષ્ણ લગ્ન તારી સાથે કરાવ્યા હતા ને, એ દિવસથી મને તું અને તારો પરિવાર ખટકવા લાગ્યો. કારણ કે મેં કિયારાના રૂપના લીધે એને મારી વહુ તરીકે પસંદ કરી હતી. હું મારી જાતને બહુ જ મેચ્યોર અને હોશિયાર સમજતી હતી, પણ રૂપ અને ગુણ વચ્ચેનો તફાવત હું ક્યારે સમજી જ ના શકી. કિયારાએ ખોટી ખોટી વાતો કરીને અને તમારા બધા માટે ભડકાવી હતી, ઝેર ભર્યું. રાધા, એ વખતે તે મને ઘણી વાર સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો, પણ મારી આંખો પર કિયારાના આંધળા વિશ્વાસની પટ્ટી લાગી હતી. એટલે સાચું શું છે, ખોટું શું છે, એ હું ક્યારેય સમજી જ ના શકી. રાધા, ડગલે ને પગલે મેં તારું અપમાન કર્યું છે, તને અને તારા પરિવારને. મનમાં જે આવે એ કહ્યું છે, પણ જ્યારે પેલી નાલાયકે મને અંધારામાં રાખી અને મારો વિશ્વાસઘાત કર્યો. વિશ્વાસઘાત? મારી માં સાથે કોણે કર્યો? કિયારાએ. હા રાધા, કિયારાએ. અને ત્યારે મારી આંખો પરથી પટ્ટી ખુલી અને તારામાં રહેલો હીરો એની ચમક મને દેખાઈ. હું હંમેશા તને દોષ આપતી રહી બેટા,
પણ જ્યારે જ્યારે કિયારાએ બધાને ઘરની બહાર કાઢી મૂક્યા ત્યારે તે જ તારી પ્રતિભા મમ્મીનું ઘર અમને રહેવા આપ્યું. ત્યારે જો તું ધારે તો તારા મમ્મી પપ્પા સાથે રહીને એશો આરામની જિંદગી જીવી શકી હોત. તે સુખ સાહિબીનો ત્યાગ કર્યો, અમારી સાથે સંઘર્ષ કર્યો. જ્યારે કિયારાએ આપણને ત્યાંથી પણ કાઢી મૂક્યા અને આપણે રસ્તા પર આવી ગયા, તો જેનો હું હંમેશા તિરસ્કાર કરતી હતી એવા તારા મમ્મી પપ્પાએ આપણને આશરો આપ્યો. રાધા, જ્યારે ખાવાના ફાફા હતા ત્યારે કોઈને ખબર ના પડે એ રીતે તે ક્રિસ સાથે કાળી મજૂરી કરી બેટા. રાધા, આપણા પરિવાર માટેના તારા સંઘર્ષની અને સમર્પણની હું સાક્ષી છું બેટા. શૌર્ય, તું એક કામ કર, મારા રૂમમાં જે ડોક્યુમેન્ટ્સ પડ્યા છે ને એ જઈને લઈ આવ. ઠીક છે ભાઈ. વકીલ સાહેબ, ક્રિશભાઈ, ઓ તમારા ભાભીએ જ તમારી સાથે ચીટિંગ કરી છે? હા, હું જ કિયારાનો હસબન્ડ છું અને અમારું બંનેનું બનતું નથી, એટલે હું મારી ફેમિલી સાથે રહું છું. ઓ તમે ડિવોર્સ લીધો છે? નહીં. ઓકે. ઓ આ ઉર્મિલા નાણાવટી કોણ છે? એ મારા મમ્મી છે. એમણે એમના પાવર્સ પોતાના દીકરાઓને છોડીને એમના વહુને કેમ આપ્યા? એનું કોઈ કારણ જાણી શકું? એકચ્યુઅલી કિયારાએ મીઠી મીઠી વાતો કરીને મારી મમ્મીનો વિશ્વાસ જીતી લીધો અને અમે બધા એના વિરુદ્ધમાં છીએ એવું મમ્મીની સામે પોટ્રે કર્યું. એટલે મમ્મીને લાગ્યું કે એની વહુ આ ઘરમાં ઇન્સિક્યોર છે, એટલે એની સેફટી માટે આ ઘરના અને બિઝનેસના બધા જ પેપર કિયારાને આપી દીધા. અને એકવાર એના હાથમાં પ્રોપર્ટીના પેપર્સ આવ્યા એટલે એણે એનો પોત પ્રકાશ્યો. ઉર્મિલાબેનને એમના પરિવાર સાથે ઘરની બહાર કાઢી મૂક્યા. ઓ એટલે કિયારાએ ઉર્મિલાબેન સાથે વિશ્વાસઘાત કર્યો? હા, ઓકે, મેં બધા પેપર્સ જોઈ લીધા છે. હું આજે અપીલ માટેના બધા પેપર્સ રેડી કરી દઉં છું. આવતીકાલે આપણે કોર્ટમાં અપીલ દાખલ કરી દઈશું. થેન્ક યુ વેરી મચ વકીલ સાહેબ. અમારી કંઈ પણ જરૂર પડે તો તરત જણાવજો. ઓકે, તો હવે હું રજા લઉં છું. થેન્ક યુ. રાધા, એ દિવસે પણ બસ આ જ વિશે તારી સાથે વાત કરીને તારી માફી માંગવી હતી બેટા. હવે તમારી દીકરી આવી ગઈ છે ને, હવે તમારી આંખમાં આંસુ નહીં આવવા દે. રશ્મિબેન, આપણી રાધા બોલવા લાગી છે.
ક્રિશભાઈ, જ્યારે તમે બહાર ગયા ત્યારે રાધા ભાભી ક્યાં હતા? એ એના રૂમમાં જ હતી. મોટા હોય પણ ઘરમાં દેખાતા નથી. જ્યારે હું ડોક્યુમેન્ટ્સ લેવા તમારા રૂમમાં ગયો ત્યારે રાધા ભાભી ત્યાં નહોતા. રાધા એના રૂમમાં નથી તો પછી ક્યાં ગઈ હશે?